જ્યાં ના પહોંચે તંત્ર ત્યાં પહોંચે ન્યૂઝ 18 ગુજરાતી। આ સૂત્ર ફરી એકવાર સાર્થક થયું છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે વસો ગામે। સીધા દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો, પશુઓ હોય કે લોકોના ઘર હોય સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પશુઓ પણ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે, તેનો ઘાસચારો પલળી ગયો છે। બીજી બાજુ તમે દ્રશ્યો બતાવીશ કે જે લોકો છે તે ભારે હાલાકી એક તરીકે વેઠી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી છે, પાણી એટલા ઊંડા છે કે ત્યાં જઈ પણ નથી શકાતું, કારણ કે અત્યારે જે ઊભો છું તે રોડ ઉપર ઊભો છું, રોડથી નીચે ઉતરવું અહીંયા ઘર હાનિકારક છે કહી શકાય। એના સ્થાનિક એક વ્યક્તિ છે તે આપણી સાથે જોડાય, સીધી આપણી સાથે વાત કરીશું। કાકા, શું નામ તમારું ને કેવા પ્રકારની પરિસ્થિતિ? મલાભાઈ હિંમતભાઈ ચૌહાણ। અમે ખારીકુઈમાં રહીએ છીએ, પણ અમારે કોઈ સરપંચ, કોઈ ભાજપના સરકારો, કોઈ માણસ અમારું સામે જોવા આવ્યા નથી। અત્યારે 2 દિવસથી પાણી ભરાઈ ગયા છે અમે, અને ઘરમાં અમારા છોકરાઓ બધું આગું પાછું કરીને અમને બહાર કાઢી રહ્યા છે। બહારના લોકો આવીને બહાર કાઢી રહ્યા છે, ખાવાની તકલીફ છે। રાકેશ રાવ ધારાસભ્ય કરી છે, અમારું ખાવાનું 2 ટાઈમ પૂરું કરે છે। અત્યારે બીજું તેની વિનંતી છે સાહેબ, અમના લોકો સરપંચ હોમો જોવા, અમારા ગામના સરપંચ જોવા નહીં આવ્યા, કોઈ ભાજપના કોઈ જોવા નહીં આવ્યા। બધા લોકો એક જણા કોઈ આવ્યા જ નથી આગળ। અમારા ઘરોમાં પાણી 4 ઇંચ પાણી છે, અત્યારે 5-5, 6-6 ફૂટ પાણી ઘરોની અંદર છે। અમારા વાસણ બધું તણાઈ ગયું છે, ખાટલા ગોદડા કશું રહ્યું નહીં। અને આ લોકો કોઈ હોમ જોવા આવ્યું નહીં, ભાજપના નહીં જોવા આવ્યા, કોઈ અમારા સરપંચે જોવા નહીં આવ્યા, કોઈ હરકું કોઈ જોવા અત્યારે આવ્યું જ નથી। અમે અત્યારે પાણીમાં બધા ઘૂસેર્યા છે। અમારા ફરિયાના છોકરા હતા એ બધા અમને બહાર કાઢી રહ્યા છે, અમે બહારથી અંદર જઈએ છીએ। અત્યારે ખાવાનું મળતું નહીં, બધા ખાવા માટે ગામમાં જ બધે ફરીને થાકી જઈએ છીએ, અને લોકો પરાણે લોકો ખાવા અમને આપી જાય છે અત્યારે। બિલકુલ પ્રીતિ, જે પરિસ્થિતિ થઈ છે અહીંયા આગળ નથી કોઈ તંત્ર પહોંચ્યું કે નથી કોઈ તંત્રના અધિકારીઓ પહોંચ્યા। એસી ઓફિસમાં બેસી રહેલા ચેમ્બરના અધિકારીઓને આ તમાચો છે, કારણ કે ગઈકાલ રાતથી 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ફરીથી જે દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો, જે લોકોના ઘર છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। બીજી બાજુના પણ દ્રશ્યો બતાવીશ પ્રીતિ કે અત્યારે હું ટ્રેક્ટર લઈને મારે પહોંચવું પડ્યું હતું, કારણ કે પાણી એટલા વધારે હતા, એના કારણે તમે જોઈ શકો છો લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। લોકો જે પોતાનો સામાન છે જે ઘરનો તે બચાવવા માટે ક્યાંક ને ક્યાંક નુસ્ખા અપનાવી રહ્યા છે। જે ગોદરા છે તે સંપૂર્ણ અત્યારે તેઓ ખાટલામાં ઊંચા મૂકી રહ્યા છે। બીજી બાજુ મંદિર હોય કે સંપૂર્ણ વિસ્તાર છે, આ વિસ્તાર ખારીકુઈ વિસ્તાર કહેવામાં આવે છે, નહીં આગળ અત્યારે કેડ જેટલા પાણી ભરાઈ જવાના કારણે લોકોને વ્યાપક મુશ્કેલી કરવાનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ અહીં આગળ જે રહેઠાણ વિસ્તાર હતા, જે લોકો પોતાની ગાડી છે તે પણ ગાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે કહી શકાય। પરિસ્થિતિ એટલી આગળ વિપરીત બની છે કે લોકો છે તે અત્યારે પાણી વચ્ચે રહેવા મજબૂત બન્યા છે। જ્યાં આગળ તંત્ર નથી પહોંચતું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચતી હોય છે, અને લોકોના ઘરોની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે કહી શકાય કે પશુઓ છે તે પણ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। પશુઓનો ઘાસચારો પણ નથી, એટલે પરિસ્થિતિ એટલી વિપરીત બની છે કે આગળ નથી કોઈ તંત્રના અધિકારીઓ પહોંચ્યા। અને વાત કરવામાં આવે પ્રીતિ, તો જે પ્રકારે હજુ પણ આ વરસાદ છે તે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે, એટલે કહી શકાય કે જો વધુ વરસાદ વરસે તો અહીં આગળ પાણી વધુ ભરાય તો આ લોકોનું નથી કોઈ સ્થળાંતર પણ કરવામાં આવ્યું।